દીદી બેબી શાવર ના દુપટ્ટા અહીંયા કઈ મળે છે? પટ્ટા તો ઘણે મળી રહે છે. પણ મારે કઈક યુનિક જોઈએ છે. યુનિક માં હાલો ને અક્ષરાટમાં આ જતા આવીએ. ચાલો. દીદી હા બોલો ને. બેબી શાવરના પટ્ટામાં કઈ નવું છે? આજે જ નવું આવ્યું છે, હાલો બતાવું. દીદી બોલો ને. આ દીદીને બેબી શાવરના પટ્ટામાં બતાવો ને. હાલો બતાવું. આ બધા છે ને બેબી શાવરના પટ્ટા અમે અત્યારે જ હજી બનીને વર્કશોપેથી અહીંયા આવ્યા છે. હું તમને બતાવું, એકથી એક વધે ને એવી ડિઝાઇન અમે લોકો બનાવી છે. જોવો આ બધા બેબી શાવરના પટ્ટા આખું હેન્ડ પેઇન્ટિંગ થી કરેલું છે. બારે જે લોકલ મળે છે ને એ મટીરિયલ ભૂલી જાવ અને એ વસ્તુ ભૂલી જાવ. પ્રીમિયમ જોતું હોય ને તો અક્ષરાટમાં આવવાનું રહેશે. જોવો આ બધું અમે જાતે બનાવી છીએ. આ એક રાતમાં બધું નથી બની જાતું. આ બધી જાતે ડિઝાઇન કરીને બનવામાં બહુ મહેનત કરીને ત્યારે આ બધા પીસ બનતા હોય. જોવો આ બધા હેન્ડ પેઇન્ટિંગમાં. આમાં કલર કસ્ટમાઇઝ થઈ જશે, સાઈઝ કસ્ટમાઇઝ થઈ જશે, ડિઝાઇન એ કસ્ટમાઇઝ થઈ જશે. જોઈ લ્યો આ બધું આપણે હેન્ડ પેઇન્ટિંગ થી કરેલું છે. જો જો દીદી કહેતી હતી ને તમને અહીંયા છે ને પ્રીમિયમ જ વસ્તુ મળે બધી. જો છે ને બારે બધું મળે જ છે, પણ આપણીને છે ને કઈક યુનિક અમે લોકો છે ને બધું હાથે બનાવીને બધું સેલ કરી છે અને ડિઝાઇનર પીસ બનાવી છે. જાતે ડિઝાઇન કરીને અમે લોકો આ બનાવતા હોય. આ એક દિવસમાં ન બની જાય, રાત દિવસ મહેનત કરીને ત્યારે બધી આ નવી ડિઝાઇન બનતી હોય. અને તમારે કોઈને કઈ કસ્ટમાઇઝ કરાવવાનું હોય તો વેડી તકે બધું અક્ષરાટમાં પહોંચી જજો. પછી એમ ન કહેતા કે રહી ગયા.